ભૂકંપ પછી સુનામી કેવી રીતે આવે છે? જ્ઞાન અને વિજ્ઞાન માટે હંમેશા ક્યુરિયસ રહેતા માઇન્ડ્સને આજે મળવાનો છે અદ્ભુત ખજાનો. હા, તમને જ દોસ્તો. તમારી ઉંમર ગમે તે હોય, શહેરમાં રહેતા હો કે ગુજરાતના કોઈ અંતરિયાળ ગામડે, જો તમારે જ્ઞાન મેળવવું છે અને વિજ્ઞાન સમજવું છે તો આજે જ સબસ્ક્રાઇબ કરી લો જમાવટ જોરદાર. આજે આપણે સમજવાના છીએ ભૂકંપ પછી સુનામી કઈ રીતે આવે. આ પૃથ્વી પરની સૌથી શક્તિશાળી, ભયાનક અને વિનાશક કુદરતી ઘટનાઓમાંથી એક. સુનામી. એને આજે આપણે તેના મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે સમજવાના છીએ અને સાથે એ પણ સમજીશું કે માનવતાની કરોડો વર્ષની ઉંમર હોવા છતાં અને આ પૃથ્વીને પોતાની જાગીર સમજતો, મદ અને મોહને પોતાનું સર્વસ્વ સમજવાની ભૂલ કરતો માણસ આ પ્રકૃતિના રહસ્યો અને આ પ્રકૃતિની પ્રચંડ ઉર્જા સામે કેટલો વામન છે, કેટલો નાનો છે. સુનામી એટલે મહાસાગરની અગાધ ઉર્જાનો પ્રકોપ, જે પૃથ્વીના પેટાળમાં થતી અસાધારણ ભૌગોલિક પ્રક્રિયાઓનું સીધું પરિણામ છે. તો ચાલો આ કોમ્પ્લેક્સ સાયન્સને એકદમ સરળ અને રસપ્રદ રીતે ડીકોડ કરીએ. તો પહેલા આપણે પૃથ્વીના સૌથી બહારના સ્તર, ભૂકવચ, અર્થ ક્રસ્ટ એટલે કે લિથોસ્ફિયરથી શરૂઆત કરીએ. આ લિથોસ્ફિયર છે એ કોઈ એક જ પથ્થર હોય એવું નથી, એક જ પથ્થરનો આખો ગોળો બન્યો હોય આપણો પૃથ્વીનો એવું નથી. એ તો ક્યારેક સેંકડો તો ક્યારેક હજારો કિલોમીટર લાંબા, મોટા મોટા અને અલગ અલગ આકારના ટુકડાઓમાં વિભાજિત થયેલો ગોળો છે, જેને આપણે ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છીએ. આ પ્લેટ્સ કોન્ટિનેન્ટલ પ્લેટ્સ એટલે કે જમીનની પ્લેટ્સ હોય અને ઓશિયનિક પ્લેટ્સ એટલે કે મહાસાગરની પ્લેટ્સ હોય. વિચારો કે આખી પૃથ્વી છે એક મોટી પઝલની જેમ હોય. પઝલ એટલે નાના છોકરાઓનું જે પેલું ટુકડા જોડીને રમવાનું આવે, એ પઝલની જેમ છે, જેના અલગ અલગ ટુકડા મળીને આ 3 ડાયમેન્શનલ ગોળો બને અને આ પ્લેટ્સ તેના ટુકડા છે. આ ટુકડાઓ દરિયાને, પહાડોને અને આખા ભૂખંડોને પોતાના ઉપર લઈને સતત ધીમે ધીમે સરકતા રહે છે. ધીમે ધીમે એટલે આપણા નખ વધે ને એના જેટલી અથવા એનાથી પણ ઓછી સ્પીડે. પણ સવાલ એ છે કે આ પ્લેટ્સ શા માટે હલ્યા કરે છે? શું તેમની નીચે બીજું કંઈ છે? જવાબ છે, પૃથ્વીના આંતરિક ભાગોમાં લિથોસ્ફિયરની બરાબર નીચે એક અર્ધ પ્રવાહી ભાગ આવેલો છે, જેને એસ્થેનોસ્ફિયર કહેવાય. અને એ પછી આવે મેન્ટલ, MENTLE. મેન્ટલ એટલે ત્રીજું લેયર. આ મેન્ટલ એકદમ ગરમ, જાડા પ્રવાહી જેવું છે, આપણે જે લાવા જોઈએ ને એવું. પૃથ્વીના કેન્દ્રમાંથી આવતી અતિશય ગરમીને કારણે આ મેન્ટલમાં ધીમા અને ગોળ ગોળ ફરતા ચક્રાકાર પ્રવાહો ઉત્પન્ન થાય, જેને કન્વેક્શન કરન્ટ્સ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે માનીએ કે જેમ પાણીને ગરમ કરીએ ત્યારે પાણી, જે ગરમ પાણી હોય એ નીચેથી ઉપર આવે અને ઠંડુ પાણી જે હોય એ ઉપરથી નીચે જાય. એવી જ રીતે મેન્ટલનો ગરમ જે પદાર્થ હોય એ ઉપર આવે અને ઠંડો થાય અને પછી પાછો એ જ નીચે જાય. આ સતત ચાલતી પ્રક્રિયા છે, એક વિશાળ કન્વેયર બેલ્ટ હોય એની જેમ કામ કરે છે, જે તેની ઉપર રહેલી ટેક્ટોનિક પ્લેટ્સને ધીમે ધીમે ખસેડે છે. આ પ્લેટ્સની સરેરાશ ગતિ, મેં અગાઉ કહ્યું એમ, આપણા નખ વધે એટલી, એટલે કે દર વર્ષે અમુક સેન્ટીમીટર જેટલી માંડ હોય છે. હવે જ્યારે આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે ત્યારે મુખ્યત્વે 3 પ્રકારની બાઉન્ડ્રીઝ બને. આ બાઉન્ડ્રી એટલે પ્લેટના ખસવાની ગતિ, કઈ તરફની ગતિ છે, કેવી રીતની ગતિ છે, એને બાઉન્ડ્રી. એટલે એમાં હોય ડાયવર્જન્ટ એટલે કે દૂર ખસતી હોય, ટ્રાન્સફોર્મ એટલે કે એકબીજાને ઘસતી હોય, અને કન્વર્જન્ટ એટલે એકબીજાની નજીક આવતી હોય એવી બાઉન્ડ્રી. હવે સુનામી વિશે જ્યારે સમજવું હોય ત્યારે કન્વર્જન્ટ બાઉન્ડ્રીઝ સૌથી મહત્વની છે, ખાસ કરીને સબડક્શન ઝોનમાં. આ સબડક્શન ઝોન એટલે એવો વિસ્તાર જ્યાં 2 પ્લેટ્સ હોય અથડાય અને એક પ્લેટ બીજી પ્લેટની નીચે મેન્ટલમાં અંદર સરકી જાય. સામાન્ય રીતે જેની ઘનતા વધારે હોય એવી ઓશિયનિક પ્લેટ જે છે એ હળવી હોય, જેની ઘનતા એવી કોન્ટિનેન્ટલ એટલે ભૂખંડની પ્લેટ હોય અથવા મહાસાગરની બીજી કોઈ પ્લેટ હોય એની નીચેના ભાગમાં સરકી જાય. આ જગ્યાને આપણે સબડક્શન ઝોન કહેવાય, જ્યાં આખી પ્રોસેસ થાય છે. પણ આ પ્રોસેસ જે થાય છે એ જેટલી સિમ્પલી મેં કહી દીધી એટલી સિમ્પલ નથી હોતી. પ્લેટ્સની જે સપાટીઓ છે ખરબચડી હોય, એના કારણે તેમની વચ્ચે જોરદાર ઘર્ષણ ઉત્પન્ન થાય
આ ઘર્ષણને કારણે પ્લેટ્સ એકબીજા સાથે ફસાઈ જાય અને લોક થઈ જાય, જાણે કોઈ માનો કે વિશાળ તાકાતથી તેમને જકડી લીધી હોય એવી રીતે. પણ મેન્ટલના જે ગરમ નીચેના પ્રવાહો છે એ તો તેમને સતત ધકેલતા રહે છે. આ ફસાયેલા ભાગમાં ધીમે ધીમે વર્ષો સુધી, સદીઓ સુધી પ્રચંડ ઉર્જા ભેગી થાય. હવે એનું ઉદાહરણ આપણે જોઈએ તો જાણે કે આપણે એક ખૂબ મજબૂત રબર બેન્ડ હોય એને ખેંચીને પકડી રાખ્યું હોય તો એમાં કેટલી તાકાત ભેગી થતી હોય, અને પછી એક દિવસ જ્યારે આ ભેગી થયેલી પ્રચંડ ઉર્જા છે એ ઘર્ષણ બળ કરતાં, જે પ્લેટ્સનું ઘર્ષણ બળ છે એના કરતાં પણ અનેક ગણી વધી જાય, ત્યારે પેલો લોક જે છે એ અચાનક તૂટી જાય અને પ્લેટ્સ અચાનક અનલોક થાય. હવે અનલોક થાય ત્યારે ધડાકાભેર એક પ્રચંડ ધડાકા સાથે ધરતી છે એ ધ્રુજી ઉઠે, અને આ જે ધ્રુજારી હોય એને આપણે લોકો ભૂકંપ કહીએ. હવે આ ઘટનાને વૈજ્ઞાનિકો જે છે એ ઇલાસ્ટિક રિબાઉન્ડ થિયરી કહે છે, જ્યાં દબાયેલી શક્તિ અચાનક બહાર આવે છે, કેમ કે આ ઘટના દરમિયાન સ્થિતિસ્થાપક ઉર્જા એટલે કે ઇલાસ્ટિક એનર્જી છે એ અચાનક ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જીમાં રૂપાંતરિત થઈ જાય છે. જો કે ભૂકંપ જો સમુદ્રના તળિયે આવા સબડક્શન ઝોન જેવા વિસ્તાર હોય એમાં આવે અને એમાં જો વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ થાય તો જ સુનામી આવે. હવે પહેલા સમજીએ આ વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ એટલે શું. વિચાર કરો કે તમે એક મોટી સ્પ્રિંગને દબાવીને રાખી છે અને અચાનક છોડી દો છો, એટલે શું થવાનું? સ્પ્રિંગ ઉપરની તરફ ઉછળશે, બરાબર ને? બસ આવું જ કંઈક દરિયાના તળિયે થાય છે. જ્યારે સબડક્શન ઝોનમાં આ પ્લેટ છે એ અચાનક અનલોક થાય ત્યારે ઉપર રહેલી પ્લેટનો અમુક ભાગ જે લાંબા સમયથી દબાયેલો હતો એ અચાનક ઉપરની તરફ ઉછળે અથવા નીચેની તરફ ધસી જાય. આ ઉપર કે નીચેની તરફ થતી અચાનક ગતિને જ વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. આમ વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય છે. આ ઊભી ગતિ તેના ઉપર રહેલા અબજો ટન પાણીને પણ ઉપર ધકેલે છે અથવા નીચે ખેંચે છે. આ પાણીની સપાટીમાં થતો અચાનક અને મોટો જે ફેરફાર છે એના કારણે સુનામીના મોજા જન્મે છે. જ્યારે પાણીનો વિશાળ જથ્થો એક સાથે અચાનક ઊંચો થાય કે નીચે જાય ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળના કારણે પોતાની સામાન્ય જે નોર્મલ સપાટી છે એના પર આવવા માટે પાછો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયાને કારણે ગ્રેવિટી વેવ્સ ઉત્પન્ન થાય. પરંતુ આ કોઈ સામાન્ય મોજા નથી હોતા. સુનામીના મોજા શેલો વોટર વેવ્સની શ્રેણીમાં આવે, એટલે છીછરા પાણીની શ્રેણીમાં. ભલે તે ડીપ ઓશનમાં ટ્રાવેલ કરતા હોય. શેલો વોટર વેવ એટલે એવા મોજા કે જેમની તરંગ લંબાઈ એટલે કે બે મોજાની ટોચ વચ્ચેનું અંતર પાણીની ઊંડાઈ કરતાં ઘણું વધારે હોય. સુનામીની તરંગ લંબાઈ સેંકડો કિલોમીટર સુધી પહોંચી શકે છે, જ્યારે મહાસાગર છે એની સરેરાશ ઊંડાઈ તો માત્ર અમુક કિલોમીટર જેટલી જ હોય છે. હવે આનો અર્થ એ થયો કે સુનામીનું જે મોજું આવે એ ખાલી સપાટી પરનું પાણી હોય એટલું જ નહીં, પરંતુ દરિયાના તળિયાથી લઈને છેક ઉપર સુધીનું આખા પાણીનું જે આમ એક સ્તંભ વિચારો તો આખા એરિયાને, આખા સ્તંભને એક સાથે ધકેલે. એટલે ખુલ્લો મહાસાગર હોય, જ્યાં ખુલ્લો એરિયા હોય ત્યાં તો આ મોજાની ઊંચાઈ છે ને લગભગ 1-2 મીટર જેટલી જ દેખાય. એટલે આમ પાસ થઈ જાય ને તો પણ ખબર ના પડે, પણ એની ઝડપ છે ને એ અકલ્પનીય હોય છે. 500 થી લઈને 1000 કિલોમીટર પ્રતિ કલાક જેટલી, એટલે કે એક જેટ વિમાન ઉડતું હોય ને એટલી સ્પીડે સુનામીનું મોજું દરિયામાં ટ્રાવેલ કરતું હોય. એટલે જ તો જુઓ ને થોડા ટાઈમની અંદર આખા મહાસાગરને પાર કરી જાય. અને હવે સુનામીનું વિકરાળ અને વિનાશક સ્વરૂપ ત્યારે પ્રગટ થાય છે જ્યારે આ મોજા જે છે એ કિનારાના છીછરા પાણી તરફ પ્રવેશે. આ પ્રક્રિયાને શોલિંગ ઇફેક્ટ કહેવાય. જેમ જેમ પાણીની ઊંડાઈ ઓછી થતી જાય તેમ તેમ દરિયાના તળિયા સાથેના ઘર્ષણને કારણે મોજાની ઝડપ તો ધીમી પડે, પણ વિજ્ઞાનનો એક નિયમ છે કે ઉર્જા સંરક્ષણનો એ નિયમ કે ઉર્જા ક્યારેય નાશ નથી પામતી, માત્ર પોતાનું સ્વરૂપ બદલે છે. એથી જ્યારે ગતિમાં ઘટાડો થાય ને એ ઘર્ષણના કારણે, તો એની ભરપાઈ કરવા માટે મોજાની ઊંચાઈ જે છે એ ડ્રામેટિકલી વધવા માંડે. ખુલ્લા દરિયામાં મેં અગાઉ કીધું એમ 1 મીટર ઊંચું માંડ લાગતું હોય ને એ મોજું કિનારે પહોંચે ત્યાં સુધીમાં તો 10, 20, 30 કે એનાથી પણ વધારે મીટરની ઊંચાઈ સુધી પાણીની મોટી મહાકાય વિકરાળ દિવાલ જેવું બની જાય. આપણે હોલિવૂડ ફિલ્મ્સમાં જોઈએ ને એવું. હવે આ મોજું કંઈ સામાન્ય મોજું તો હોતું નથી. અબજો ટન પાણી 400-500 કિલોમીટરની ઝડપે અને પ્રચંડ વેગે અને અકલ્પનીય શક્તિ સાથે જમીન પર ધસી આવે છે, અને તે પોતાના માર્ગમાં આવતી દરેક વસ્તુ, ઘર, ઝાડ, વાહન, આ બધાને રમકડાની જેમ ખેદાન મેદાન કરી નાખે છે.
સૌથી ભયાવહ બાબત એ છે કે સુનામી મોટે ભાગે ખાલી એક જ મોજું આવી ગયું એવું ના હોય, એક પછી એક ઘણા મોજા આવે. એટલે કે પાણીની એક આવી ભયાનક દિવાલ માંડ પતે ત્યાં એની પાછળ બીજી આવી જ ભયાનક, કદાચ એનાથી પણ મોટી હોય ક્યારેક, એ તબાહી મચાવવા માટે તૈયાર જ હોય. એક મોજું જાય અને પાછળ બીજું આવે, બીજું જાય ને ત્રીજું આવે. ક્યારેક મેં અગાઉ કીધું એમ પાછળના મોજા જે છે એ અગાઉના મોજા કરતાં પણ વધારે વિનાશક હોય. આ મોજા માનવ જાતને વધુ ઊંડા ઘા આપી જાય છે, કેમ કે તમે માંડ હજી સંભાળીને રહ્યા ત્યાં બીજું આવે. સુનામીના અભ્યાસ અને આગાહી માટે વૈજ્ઞાનિકો સિસ્મોલોજી, ઓશનોગ્રાફી અને જીઓડેસી જેવા વિજ્ઞાનના ક્ષેત્રોનો ઉપયોગ કરે છે. ડીપ ઓશન એસેસમેન્ટ એન્ડ રિપોર્ટિંગ ઓફ સુનામી, ડાર્ટ બુઓય જેવી સિસ્ટમ હોય છે, એવી ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરીને મહાસાગરમાં સુનામીના મોજાની ગતિવિધિને રિયલ ટાઈમમાં ટ્રેક કરવામાં આવે છે. આ ડેટા પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટર PTWC અને એના જેવા અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એને સુનામીની ચેતવણીઓ જાહેર કરવામાં મદદ કરે છે. સુનામી એ માત્ર એક વૈજ્ઞાનિક ઘટના નથી, એ માનવજાત માટે એક મોટો પડકાર છે. એક પડકાર જે આપણને શીખવે છે કે પ્રકૃતિના નિયમો અટલ છે અને તેને સમજવા કેટલા જરૂરી છે. ભૂકંપશાસ્ત્ર એટલે કે સિસ્મોલોજી, સમુદ્ર વિજ્ઞાન એટલે કે ઓશનોગ્રાફી અને ભૌગોલિક માપણી વિજ્ઞાન એટલે કે જીઓડેસી, આવા વિજ્ઞાનના માધ્યમથી વૈજ્ઞાનિકો આજે સુનામીને વધારે સારી રીતે સમજી રહ્યા છે અને દુનિયાભરના વોર્નિંગ સેન્ટર્સને મહત્વપૂર્ણ માહિતી પૂરી પણ પાડી રહ્યા છે. એટલે સુનામી ભલે વિનાશ લાવે પણ માનવજાતને એક થવા માટે આ બધા જે કામ છે આંતરરાષ્ટ્રીય રીતે થાય છે. એટલા માટે કહું છું કે સુનામી ભલે વિનાશ લાવે પણ તે માનવજાતને એક થવા માટે, એકબીજાને મદદ કરવા માટે અને કુદરત સામે સંઘર્ષ કરીને પણ વિજ્ઞાનના પ્રકાશથી પોતાનો માર્ગ શોધવા માટે પ્રેરણા પણ આપે છે. તે આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિ સામે માનવતા ભલે ગમે એટલી વામણી હોય છતાં સૌથી મોટા સંકટો અને સંઘર્ષો વચ્ચે પણ જાણવા, શીખવા, સમજવા અને માનવતાને ટકાવી રાખવા માટેના માનવ જાતિના આ સંકલ્પો વિરાટ છે. આશા છે કે સુનામીની આ કહાણીએ તમને તેના ઊંડા વિજ્ઞાનને એક નવા અને માનવીય દ્રષ્ટિકોણથી સમજવામાં મદદ કરી હશે. પ્રકૃતિના આવા જ અદ્ભુત રહસ્યોને ઉકેલવાની આપણી આ સફર, આપણી વિજ્ઞાનની આ સફર ચાલુ રહેશે. આવા જ વધુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક વિડીયોઝ માટે તમારી પોતાની ચેનલ જમાવટ જોરદારને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે, ખાસ તો શાળાના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, વિજ્ઞાન માટે જિજ્ઞાસુ લોકો હોય એમની સાથે શેર કરો. ફરીથી મળીશું એક નવા રહસ્યને ઉકેલવા, નવું વિજ્ઞાન જાણવા. ત્યાં સુધી જિજ્ઞાસુ રહો, જાણતા રહો, શીખતા રહો. નમસ્તે.